નમસ્કાર ગુજરાત, આજના મહત્વના અને તાજા સમાચાર જેમાં મહાયુદ્ધના ભણકરાથી દુનિયા ચિંતિત, ભારત પાક એલર્ટ જાહેર, હવામાન વિભાગની મોટી આગાહી, ખેડૂતોને લઈને મોટા સમાચાર વગેરે આજના તમામ સમાચાર જાણીશું. પહેલા હજી સુધી ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અમેરિકાના પૂર્વ પ્રમુખ જો બાઇડનને પ્રોસ્ટેટ કેન્સર થયું, હાડકા સુધી ગંભીર અસર ફેલાઈ. હૈદરાબાદના સ્ટાર બેટર ટ્રેવિસ હેડને કોરોના થયો. આજની મેચ નહીં રમે, રિષભની ટીમ આજે એસઆરએચ સામે ટકરાશે. ગુજરાતની દરિયાઈ સીમાઓ પર એલર્ટ, ભારત અને પાકિસ્તાન વચ્ચે વણસેલી સ્થિતિ વચ્ચે ગુજરાતની દરિયાઈ સીમાઓ પર એલર્ટ અપાયું છે. અમરેલીના જાફરાબાદના દરિયામાં 22 નોટિકલ માઇલ દૂર માછીમારોએ એક અજાણી બોટ હોવાનું કોસ્ટગાર્ડને માહિતી આપી. ભર ઉનાળે અમરેલી જિલ્લામાં વરસાદની ધમાકેદાર બેટિંગ, સાવરકુંડલા લાઠી ધારી પંથકમાં વરસાદ તૂટી પડ્યો, ખેડૂતોને નુકસાનની ભીતિ. ભારતીય હવામાન વિભાગના રિપોર્ટ મુજબ આગામી 7 દિવસમાં દેશભરના લગભગ 30 રાજ્યોમાં વાવાઝોડા આવશે. કેટલીક જગ્યાએ ભારે પવન ફૂંકાશે અને કેટલીક જગ્યાએ વરસાદની ચેતવણી આપવામાં આવી. રશિયા, યુક્રેન અને ઇઝરાયલ ગાઝા વચ્ચે આક્રમક હુમલાનો દોર, મહાયુદ્ધના ભણકારાથી દુનિયા ચિંતિત. ઝેલેન્સ્કી સાથે શાંતિ વાટાઘાટો નિષ્ફળ જતા રશિયન પ્રમુખ પુતિન યુદ્ધના રસ્તે. પાકિસ્તાને બલુચિસ્તાનના 80% ક્ષેત્ર પરથી નિયંત્રણ ગુમાવ્યું, બલોચ અમેરિકન કોંગ્રેસનો દાવો. સુરત જિલ્લામાં પાવર ગ્રીડની લાઇન મુદ્દે ખેડૂતો આક્રમક મૂડમાં, કહ્યું હુકમ મુજબ વળતર નહીં ચૂકવાય ત્યાં સુધી કામ પૂર્ણ થવા દઈશું નહીં.